જેતપુર શહેરના ધાણાના વેપારી સાથે 10 લાખથી વધુની છેતરપિંડીનો કેસ પોલીસે ગણતરીના કલાકમાં ઉકેલ્યો છે। જેતપુરના વેપારી પાસેથી આંધ્રપ્રદેશના વેપારીએ મંગાવેલ માલની 500 ગુણી ધાણા ન પહોંચતા વેપારીએ ટ્રક ડ્રાઈવર, ક્લીનર અને માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જે બાદ પોલીસે રાજસ્થાન બોર્ડર પરથી ટ્રક ડ્રાઈવર અને ક્લીનરને ઝડપી પાડ્યા હતા। આરોપીઓએ ટ્રક સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ જેતપુર પોલીસે સમય સૂચકતા વાપરી ટ્રક સાથે આરોપીઓને ઝડપી પાડ્યા હતા। આ કામે તેઓએ આરોપી અમરપુરી શંકરપુરી ગોસ્વામી જે રાજસ્થાનનો હોય તેની ધરપકડ કરેલ છે। તેની પાસેથી ટ્રક એમ કુલ મુદ્દામાલ 16 લાખ ઉપરનો મુદ્દામાલ એને કબજે કરેલ છે અને આ આરોપીના જે છે તે રિમાન્ડ લેવાની કાર્યવાહી કરી દિન 5ના રિમાન્ડ મેળવેલા છે। આમ ટૂંકા ગાળામાં જેતપુર સિટી પીઆઈ પરમાર તથા તેના સ્ટાફે આ ગુનાના આરોપીને ધરપકડ